નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પેપર 6 ના વિભાગેથી સંપૂર્ણ સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલના સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેવું, જેથી કરીને તમામ વિષયના પેપર સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે સૌથી પહેલા મળી રહે। વિભાગે પ્રશ્નક્રમ 1 થી 24 મિત્રો છે તેને સૂચના મુજબ જવાબ લખવાના છે અને વિભાગ એ જે છે મિત્રો તમારો ક્લિયર થઈ જાય તો તમને 24 ગુણ જે છે તે મળવાપાત્ર રહેશે। નીચે આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કયા ક્ષારના જલીય દ્રાવણ ની પીએચ જે છે તે મિત્રો 7 હોય છે? તો KNO3 જે છે તેનો મિત્રો જલીય દ્રાવણની પીએચ 7 હોય છે। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું સંતૃપ્ત સંયોજન છે? તો સાચો જવાબ આવે છે મિત્રો ડી। બીજું એટલે કે પ્રોપી અને ત્રીજું તો પ્રોપાઇલ। આ બંને જે છે એ અસંતૃપ્ત સંયોજનો છે। ત્યારબાદ નંબર 3, નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન પાચન શરીરની બહાર કરે છે? તો બિલાડીની ટોપ જે છે તે મિત્રો કેવો ખોરાકનું પાચન કરે છે? તો ઘટકોનું વિઘટન પાચન જે છે શરીરની બહાર કરે છે। એક KWH બરાબર કેટલા જૂલ થાય? તો મિત્રો 3.6 × 10⁶ જૂલ જે છે તે થશે। પ્રશ્ન નંબર 5, ગોલીય અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહે છે? તો તેને દર્પણ મુખ જે છે તે કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આંખમાં આવતો મોતિયો માટેનું કયું વિધાન અહીં સાચું આપ્યું છે? તો આંખનો લેન્સ દૂધિયો બને છે, વ્યક્તિ અશાંત કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે, સર્જરી દ્વારા નિવારી શકાય છે। 3 સાચા છે તો આપણે સાચો જવાબ લખીશું ડી, આપેલા તમામ। ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તમને અહીં 3 ઓપ્શન આપવામાં આવશે, તમે જોઈ શકો છો આ પ્રકારે, અને એમાંથી ચોઈસ કરવાનું રહેશે। ફૂલ રીનમાં ખાલી જગ્યા કાર્બન પરમાણુ આવેલા હોય છે, તો ફૂલ રીનની અંદર મિત્રો 60 પરમાણુ હોય છે, તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું 60। ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો મિત્રો 220 વોલ્ટ જે છે તે ભારતની અંદર ગૃહ વપરાશમાં વપરાય છે। જૈવિક ઉદ્દીપકને ખાલી જગ્યા કહેવાય છે, તો તેને ઉત્સેચક કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, મનુષ્યના વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા આવશ્યક છે? તો નરની અંદર મિત્રો વાયની રંગસૂત્ર જે છે તેની હાજરી જરૂરી છે। અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતાં શું આવશે જવાબ? નાનું પ્રતિબિંબ આપે છે। અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતાં તેનું પ્રતિબિંબ કેવું આપે છે? નાનું આપે છે। પ્રશ્ન નંબર 12, બેડમિન્ટનની રમતમાં ધ્રુવરાજસિંહ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ મિત્રો Cu+Sn ધાતુનો બનેલો હશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે। પહેલો પ્રશ્ન નંબર 13, મેગ્નેશિયમ હવામાં જંગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે, શું છે? ખોટું છે। બટાટાના કંદની સપાટી ઉપર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે, તો આ મિત્રો એકદમ સાચું વિધાન છે। પ્રતિબિંબને લગતા વિદ્યુત સંદેશા મગજને પ્રકાશીય ચેતાઓ દ્વારા મળે છે, તો એ પણ સાચું છે, એટલે કે ખરું છે। પ્રશ્ન નંબર 16, એસિડ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે, તો વિદ્યાર્થી મિત્રો આ કેવું છે વિધાન? ખોટું છે। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। વટાણાના સૂત્રાંગો કયા પ્રકારનું આવર્તન જે છે તેનું ઉદાહરણ છે? તો વટાણાના સૂત્રાંગો સ્પર્શના વર્તુળ પ્રકારના આવર્તનનું મિત્રો ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 18, કયા સજીવમાં પુનર્જનન અને કલિકા સર્જન એમ બંને પ્રકારના અલિંગી પ્રજનન જોવા મળે છે? તો હાઇડ્રાની અંદર, શાની અંદર? હાઇડ્રા સજીવની અંદર પુનર્જનન અને કલિકા સર્જન બંને પ્રકારના અલિંગી પ્રજનન જે છે તે જોવા મળે છે। પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ન હોય કેવી જોડ શોધવાની છે? બંધ બેસતી ન હોય તેવી જોડ શોધો। એ મિત્રો આપણને ખૂણો ઈ આપ્યો છે, વક્રી ભવન કોણ જે છે એ શું છે? ખોટું છે। બાકીના આઈ છે આપાત કોણ અને ડી વિચલન કોણ સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા, કેટલા? 5 સમાન ટુકડા કરવામાં આવે છે।
દરેક ટુકડાને સમાંતર જોડાણ પરિણામી અવરોધ આર હોય તો આર ભાગ્યા આરનો ગુણોત્તર કેટલો થાય? તો 5 ગુણ્યા 5. કેટલા કરવાના છે? 5 ગુણ્યા 5. જવાબ શું આવશે મિત્રો? 25. હવે આપણે અહીં જોડકા જોડવાના છે મિત્રો. અ અને બ સાથે જોડીશું. પેલું છે લંબ મજ્જા, તો સાચો જવાબ આવે છે 3. એટલે કે એને આપણે 3 સાથે જોડીશું. લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ. ત્યાર પછી અનુમસ્તિષ્ક, તેની અંદર સાચો જવાબ આવશે મિત્રો 2. શરીરનું સમતોલન. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, ઘાસ, પુષ્પો અને ચામડું, તો સાચો જવાબ આવે છે 3. જૈવ વિઘટનીય છે, એનું વિઘટન થઈ જાય છે. ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક, તો મિત્રો પ્લાસ્ટિક જે છે તેનું વિઘટન થતું નથી. સાચો જવાબ આવશે એ, જૈવ અવિઘટનીય. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીનું સોલ્યુશન મેળવવા અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે આપેલું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી તમામ વિષયનું તમારું સોલ્યુશન જે છે તમે ત્યાંથી મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.